નમસ્કાર, એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈ પ્રોજેક્ટનું કામ ચાલુ થયા બાદ ડિઝાઇન ફેરફાર કરીને ખર્ચ વધારી દેવામાં આવ્યો હોવાની અનેક ઘટનાઓ બની છે। ત્યારે આવું જ કંઈક જોવા મળ્યું છે વસ્ત્રાપુર લેક ડેવલપમેન્ટ કામગીરીમાં। આ મુદ્દે વોટર એન્ડ ડ્રેનેજ કમિટી ચેરમેન દિલીપ બગડિયા દ્વારા માહિતી અપાઈ। તળાવની અંદર અમે થોડાક સમય પહેલા રાઉન્ડ લીધો હતો ત્યારે ત્યાં આગળ બે વોકવે છે, અપર નીચેનો એક વોકવે, બે વોકવે છે। એક વોકવે ઉપર આરસીસીની વોલ કરીને નીચે કાચનું એક પળ નીચે નાખવામાં આવેલું અને એ પ્રમાણે એના પછી ઉપરનો જે છે એ બી ખાલી કર્બ જ કરવામાં આવ્યા હતા। એટલે ત્યાં આગળ આખી જે છે આરસીસીની વોલ કરવાની કીધી છે બંને બાજુ, અને ત્યાં જે નીચે જે આખું 1 મીટરનું લેયર બદલી નાખ્યું, એમ માટીનું લેયર બદલી નીચે કાચનો જે ભૂકો આવે એના હિસાબે ત્યાં આગળ જે ઉંદરોનો જે ત્રાસ છે કે ઉંદરો આવીને અને જે દરો કરે છે એ ના કરે એના માટે જે થોડું બાકી રહેતું હતું એ ફરી કરવાનું કીધું। એટલે એ આખી આરસીસીની વોલ કરવાની છે। બીજું જે વસ્તે ફરતું એક પિચિંગ કરેલા છે રબરના, એ રબરના પિચિંગની નીચે જે ફરતી જે વોલ છે નીચે બીમ ભરાય છે એ પણ નવી કરવાની, જે અત્યારે વરસાદનું પાણી આવ્યું ત્યારે એ ચાલે એવી નથી એવું થોડું લાગ્યું, એટલે આખું એ આપણે નવી કરવાનું કીધું કે એ પણ નવી કરી નાખો ને રબર જે છે એનું પણ પિચિંગ ફરીથી કરવા માટેનું એની જોગવાઈ કરવાનું કીધું છે। એટલે રબર બી ફરીથી નાખી નીચેની આખી નેટ નાખશે, એ નેટ નાખીને રબર ફિટ કરે એટલે ફરી ત્યાં આગળ બીજું કોઈ ઉંદરો કે કોઈ દર બનાવી ના શકે, કશું થાય નહીં, એના માટે પાકું થાય એ રબર નાખે ત્યારે એના માટેનો આ જે ખર્ચ વધ્યો છે એ એના માટે થઈને ખર્ચ વધ્યો। કેટલો હતો, હવે કેટલો થશે? અગાઉ 5 અને 15 હતો, હવે લગભગ 8 કરોડ જેવો થવા જઈ રહ્યો છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।